બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે પૈસાની ઉઘરાણી બાબતે કેટલાક શખ્સોએ યુવક ઉપર હુમલો કર્યો હતો, જેથી યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો। ગઢડાના લાખણકા ગામે રહેતા અમિતભાઈ રણજીતભાઈ વઢેળ વ્યક્તિ ઉપર પાઇપ અને લાકડીઓ વડે કેટલાક શખ્સોએ હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બનાવ બાદ પોલીસે હોસ્પિટલ પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી। રણજીતભાઈ મૂળજીભાઈ વઢેળ લાખણકા ગામ। રણજીતભાઈ શું ઘટના બની છે અને કોની સાથે બની ઘટના? અમારા ગામના ડાંગરના પાસે અમારી ત્યાંથી દુકાનેથી ખાંડ ને એવું પેલા લઈ ગયેલા, એના પૈસાની ઉઘરાણી કરતા જૂનું ઓલે પૈસા લેવાના હતા, ઉઘરાણી કરી એટલે પાછળથી હુમલો કર્યો। કોને માર માર્યો? મારા દીકરાને। શું નામ છે? અમિતભાઈ રણજીતભાઈ વઢેળ। કેટલા લોકો છે ને કયા હથિયારો દ્વારા માર માર્યો? લાકડી ને પાઇપ વડે।